કચ્છમાં એવી પણ એક ગુફા આવેલી છે કે જેને મશીન કે ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવેલી છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એ અદ્ભુત ગુફા વિશે, જે જાણીને તમે જરૂર વિચારમાં પડી જશો। ગૌરવતાનું રાજ્ય એટલે કે આપણું ગુજરાત, અને એમાં કડાયેલા મોરલા જેવો જિલ્લો એટલે કે કચ્છ। સંત સુતા ભલા ભક્ત જે ભૂમિમાં પીર પોઢિયા, જ્યાં થામે થામે ડુંગરે ડુંગરે, દેવની દેવીઓ ખામની ખોદતી ગામે ગામે, જંગ ઝારા તણા રંગ જામ્યા વહાં, ભારત માતાની ખોડે ખેલતી ધન્ય છે આ કચ્છની ધરતીને। એટલે તો કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। એ અસાજો કચ્છ, તેનો લાખેડો તાલુકો લખપત, ભારતની રણ સરહદે આવેલું રૂડું ગુનેરી ગામ અને અહીંયા આવેલી ગુફા, એના વિશે આજે આપણે જાણીશું। એક એવા મહાત્મા જેમને બાળપણથી જ ભોળાનાથની ભક્તિનો રંગ લાગ્યો છે, અને એ મહાત્માનું નામ છે ઉદયગીરીજી ઉર્ફે નમો નારાયણજી। આ મહાત્મા મૂળ તો ઉત્તર પ્રદેશના વતની છે, પરંતુ તેઓ ફરતા ફરતા કચ્છની પાવન ભૂમિ ભુજ નખત્રાણા હાઈવે માર્ગ ઉપર આવેલા શ્રી પુરેશ્વર મહાદેવના મંદિરે આવ્યા, અને એ લખપત તાલુકાના ગુનેરી ગામે આવ્યા, અને તે ત્યાં રાત રોકાણા। આ મહાત્માને રાત્રિના રોકાણ દરમિયાન ભગવાન શિવે સપનામાં આવીને કહ્યું કે તું આથમણી કોર પ્રયાણ કર, ત્યાં એક ડુંગર છે। નમો નારાયણજીને સપનામાં કોઈ જૂનું આંબલીનું ઝાડ અને પહાડની કોતરો અને બખોલા જેવું દેખાવા લાગ્યું। આ સંત શરીને આવા સપના વારંવાર આવતા, અને આ વાત તેમણે તેમના ભક્તોને જણાવી, અને એમના ભક્તોએ એવું કહ્યું કે આવી જગ્યા તો લખપત તાલુકાના ડુંગરા વિસ્તારમાં હોઈ શકે છે। આ વાત જાણી શ્રી નમો નારાયણ મહારાજ એ મહાત્મા લખપત તાલુકાના ગુનેરી ગામમાં આવ્યા હતા, અને ગુનેરી ગામમાં જ્યારે રાત રોકાણા ત્યારે ભગવાન શિવ સપનામાં આવ્યા હતા। પછી બાપુએ ગામના લોકોને સપનાની વાત કરી। ગામના લોકોએ જણાવ્યું કે આ જગ્યા ઉપર હનુમાનપુરી મહંતે વર્ષો સુધી તપસ્યા કરી હતી, અને એ વાત સાંભળીને મહાત્માને ભગવાનનો સંકેત લાગ્યો, અને એ પછી એ મહાત્મા ભગવાન ભોળાનાથનું સ્મરણ કરતા કરતા ભગવાન શિવના આદેશ મુજબ સપનાની માલિપા બતાવેલ ડુંગરમાં ગુફા બનાવવા માટે પાવડો, ત્રિકમ, છીણી જેવા સામાન્ય સાધનો લઈ માત્ર દીવાના સહારે એકલા હાથે સતત 14 વર્ષ સુધી મુખમાં શિવ સ્મરણ અને જાત મહેનતથી 80 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી અને લગભગ 10 ફૂટ ઊંચી 4 રૂમો વાળી અવલોકી અદ્ભુત ગુફાનું નિર્માણ કર્યું હતું। આ ગુફાની અંદર રૂડું રામેશ્વર મહાદેવનું શિવલિંગ કોતરેલું છે, અને આ ગુફામાં જે શિવલિંગ છે એ રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। આ શિવલિંગ 2 ફૂટ ઊંચું અને 1.5 ફૂટ પહોળું છે, અને ખૂબ સરસ મા પાર્વતીની મૂર્તિ પણ કોતરીને બનાવવામાં આવેલી છે, જે 4 ફૂટ ઊંચી અને 2 ફૂટ પહોળી છે। અને આ જ ગુફામાં અખંડ ધૂણાનું પણ નિર્માણ કરેલું છે, અને ડુંગર ઉપર જવાના પગથિયા પણ આવેલા છે। શિલ્પકારને પણ શરમાવે એવી અદ્ભુત ગુફા બનાવેલી છે। આ ગુફામાં આવેલું મંદિર અને એ મંદિરની અંદરથી જ પ્રદક્ષિણા કરી શકાય તેવી રીતે આ ગુફાનું નિર્માણ કરેલું છે। આ ગુફા ગુનેરી ગામથી 1 કિલોમીટર દૂર આવેલી છે। આ ગુફા બનાવવાનું 2001માં શરૂ કર્યું હતું, અને 14 વર્ષ કોતરણી કામ કર્યા પછી આ ગુફાનું નિર્માણ નમો નારાયણજીએ પૂરું કર્યું હતું। નમો નારાયણજીએ આ ગુફા બનાવ્યા પછી આ ગુફાને પોતાના ગુરુનું નામ આપ્યું છે, અને એમના ગુરુનું નામ છે નિરંજન દેવ, તેથી આ ગુફાને નિરંજન તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મહાત્માને શિવ પ્રત્યે કેટલો પ્રેમ હશે, કોઈ પણ મશીનનો ઉપયોગ કર્યા વગર એકલા હાથે ગુફા બનાવેલી છે। આજના સમયમાં આ ગુફામાં લાઇટની, રહેવાની, જમવાની સુવિધા મળે છે। આ ગુફામાં આ જાવ માટે 3 દરવાજા આવેલા છે। આ ગુફાનું કામ પૂરું થતા સ્વયંભૂ શિવલિંગ પર 5 ફૂટનો ભવ્ય નાગ અને શિવ પાર્વતીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ભાવનગરના પ્રખ્યાત કથાકાર પૂજ્ય દયાગીરી બાપુના કામણગારી કંઠે શિવ પુરાણનું ભવ્ય આયોજન કર્યું હતું, અને નમો નારાયણની પણ સમાધિ આ ગુફાની અંદર આવેલી છે, અને તેમની સમાધિ ઉપર તેમની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। નમો નારાયણની સમાધિ લીધા પછી તેમની અધૂરી રહી ગયેલી પરિક્રમા ભક્તગણ દ્વારા પૂરી કરી હતી। એમની અંતિમ ઈચ્છા મુજબ તેમનો ભવ્ય ભંડારો અને તેની સાથે શ્રી વિશાલ કૃષ્ણ જોશીના કંઠે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ભારતના 250 થી પણ વધારે સાધુ સંતો આ ગુફાના દર્શન કરવા માટે આવ્યા હતા।
ત્યાંના સ્થાનિક દ્વારા જાણવા મળ્યું કે આ જગ્યા ઉપર અનેક સાધુ સંતો તપસ્યા કરી ચૂક્યા છે. એટલે જ કહેવું પડે કે ધન્ય ધારા કચ્છની, જ્યાં ધન્ય ગુનેરી ગામ, સિંધ સંતોના જ્યાં બેસના, એવા નમો નારાયણના ત્યાં વાસ. મિત્રો, આ ગુફા પાસે સરળ નદી પણ વહે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે આ નદીમાં સુંદર ઝરણાઓ પણ નીકળી પડે છે અને મોરલાનો ટહુકા પણ અહીંયા સારા સંભળાય છે. આ ગુફામાં ઉદયગીરી બાપુ વિશે પણ લખાણ પણ લખેલું છે. ત્યાં સુંદર બગીચો પણ જોવા મળે છે. અને હાલમાં આ ગુફાની વ્યવસ્થા દિગંબર મહંત શ્રી અશોક ભારતજી મહારાજ સંભાળી રહ્યા છે. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર અમને જણાવજો. અને કોઈક દિવસ ગુનેરી ગામમાં આવો તો આ ગુફાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને આ ગુફાની પાસે એક કટેશ્વર ગુફા તરીકે ઓળખાય છે, સિયોત ગામની ગુફા આવેલી છે. અને એ ગુફાનો પણ આપણી ચેનલમાં વિડીયો આવી ગયો છે, તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ આપણે કોઈક બીજા નવા વિડીયોમાં.